ગુજરાતે ફરી ઇતિહાસ રચ્યો, 60,000 લોકોએ સમૂહ ધ્યાન દ્વારા વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો। અમદાવાદ પ્રથમ વર્લ્ડ મેડિટેશન ડે નિમિત્તે અમદાવાદમાં યુનિવર્સિટી મેદાન પર બ્રહ્મકુમારીજ સાથે જોડાયેલા 60,000 લોકોએ સમૂહ ધ્યાન કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો। આ આયોજન બ્રહ્મકુમારીજ સંસ્થાના ગુજરાતમાં 60 વર્ષ પૂર્ણ થતા કરવામાં આવ્યું। આમાં ગુજરાતના લોકો ઉપરાંત દેશના અનેક પ્રાંતો અને વિશ્વના 15મી વધુ દેશોના લોકો પણ જોડાયા। બીજાની સાંજથી રાત્રિ સુધી યોજાયેલા વિશાળ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ ખૂણાથી આવેલા 100 કલાકારોએ જોરદાર પ્રસ્તુતિઓ આપી। 60,000 લોકો હોવા છતાં આખું વાતાવરણ શાંતિની દુનિયામાં પરિવર્તિત થઈ ગયું। સફેદ વસ્ત્રોમાં લોકો એન્જલ જેવા લાગતા હતા। ખાસ આકર્ષણ તો એ રહ્યું કે 60,000 લોકોએ લાંબા સમયથી ધ્યાન સાધનાને જીવનમાં અપનાવીને સકારાત્મક પરિવર્તન લાવ્યું છે। ઓમ શાંતિ। હું બ્રહ્માકુમારી ચંદ્રિકાબેન આપ સૌને શુભ સંદેશ આપી રહી છું કે ગુજરાતમાં બ્રહ્માકુમારીઝની સેવાઓના 60 વર્ષના ઉપલક્ષમાં આજે ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં માનવ મેળો ઉમટ્યો છે। 60,000 જેટલા ભાઈ બહેનો એકી સાથે એક જ શાંતિના લક્ષ્ય સાથે ધ્યાન કરશે, જેના દ્વારા વિશ્વની સર્વ આત્માઓને શાંતિ પ્રાપ્ત થાય। બીજું કે આ કાર્યક્રમ દ્વારા વ્યક્તિ જીવનમાં જે અશાંતિ છે, તણાવ છે, તેમાંથી મુક્તિ મેળવવા માટે મુખ્ય 3 સત્ય વિશે માહિતગાર કરવામાં આવશે। પરમાત્મા સંસારની સર્વોચ્ચમ સત્તા છે, આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને આ વિશ્વ નાટક અત્યારે એની ચરમ સીમા પર આવી પહોંચ્યું છે, જે કલયુગમાંથી સતયુગ આવવાના ચિહ્નો બતાવી રહ્યું છે। ત્યારે માનવ જાતિ જાગે, પોતાને આત્મજ્ઞાન તરફ પ્રેરે અને સ્વયંના જીવનનું કલ્યાણ કરે, એ જ શુભ ભાવનાથી આ કાર્યક્રમનું આયોજન કરેલ છે। ખાસ કરીને કોણ કોણ મહેમાનો આજે ઉપસ્થિત રહેવાના છે? આજના આ કાર્યક્રમની અંદર આદરણીય નિર્જા ગુપ્તા, વાઇસ ચાન્સેલર ઓફ ગુજરાત યુનિવર્સિટી, અને પોલીસ કમિશનર મલિક સાહેબ હાજર રહેવાના છે। ઉપરાંત અમારી સંસ્થાના એડિશનલ ચીફ બ્રહ્માકુમારી જયંતિબેન, આફ્રિકાના ડાયરેક્ટર બ્રહ્માકુમારી વેદાંતિબેન, ગુજરાત ઝોન ઇન્ચાર્જ ભારતી દીદીજી, ઉપરાંત અમારા સેક્રેટરી જનરલ કરુણાભાઈજી એવં અન્ય ઘણા મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમની શોભા વધારશે। દેશ અને વિદેશમાંથી ખાસ કરીને જે ગુજરાતીઓ છે એ આ પ્રસંગે ઉપસ્થિત થયા છે, કારણ કે ગુજરાતની અને ગુજરાતીઓની મહિમા ન્યારી જ છે। કહે છે જ્યાં વસે એક ગુજરાતી ત્યાં વસે આખું ગુજરાત। તો ગુજરાતથી બહાર રહેતા વિદેશથી ભાઈઓ બહેનો પણ આ કાર્યક્રમની અંદર ખૂબ ઉત્સાહભેર પધાર્યા છે। ઉપરાંત 550 ગુજરાતના કેન્દ્રો બ્રહ્માકુમારીઝના અને 5,000 ગીતા પાઠશાળાઓમાંથી અનેક ભાઈ બહેનો ગામડેથી, શહેરોમાંથી ઉપસ્થિત થયા છે અને બધા ખૂબ જ ઉમળકા સહિત પ્રોગ્રામ તો 4 વાગ્યાથી છે, પણ 1:30 વાગ્યાથી માનવ મેળો ઉમટ્યો છે અને આજના કાર્યક્રમનો લાભ લેવા માટે બધા પધારી રહ્યા છે। ओम शांति। मेरे शरीर का नाम शारदा है। मैं इस ब्रह्मा कुमारी में लास्ट 55 ईयर्स से सरेंडर होकर के समाज की सेवा कर रही हूँ और मनुष्य आत्माओं को राजयोग मेडिटेशन सिखला रही हूँ। आज का ये दिव्य शांति अनुभूति समारोह गुजरात में ब्रह्मा कुमारी के 60 वर्ष पूरे हो रहे हैं, उस उपलक्ष्य में रखा गया है, जिसके अंतर्गत ब्रह्मा कुमारी द्वारा गुजरात की धरनी पर जो एक पवित्र धार्मिक धरनी है, एक भावनाओं वाली सात्विक धरनी है, और उसके साथ साथ आज 21 दिसंबर
वर्ल्ड मेडिटेशन डे है, दोनों का एक संगम किया गया है। तो ऐसा कार्यक्रम रखा गया है कि यहाँ पर कितनी मनुष्य आत्माओं के जीवन को मूल्यनिष्ठ बनाया गया है, जिन्होंने अपने जीवन से व्यसनों को, बुराइयों को, अश्लीलता को, भ्रष्टाचार को, अपवित्रता को, झूठ चोरी को अपने जीवन से समाप्त करके अपने जीवन को एक दैवी बनाया गया है। और सबसे बड़ी बात, आज विश्व ध्यान दिवस के दिन सारे भारत में से सबसे अधिक 60,000 भाई बहन सिर्फ गुजरात में अहमदाबाद में इकट्ठे हुए हैं, जो यहाँ पर आधा घंटा विश्व शांति के लिए ध्यान करेंगे। सारे विश्व में शांति के वाइब्रेशंस फैलाएंगे, क्योंकि आज विश्व में चारों तरफ युद्ध का, अशांति का, तनाव का वायुमंडल है। उस वायुमंडल में विश्व की मनुष्य आत्माओं को शांति, शक्ति, तनाव मुक्ति के लिए वो वाइब्रेशंस उन्हों को दिए जाएंगे, ताकि उनके जीवन में भी एक शांति हो और व्यक्ति को एक सकारात्मक चिंतन करने की कला उसके अंदर आए। ओम शांति। કાર્યક્રમમાં બ્રહ્માકુમારીજની અધિક મુખ્ય પ્રશિક્ષિકા રાજયોગિની બીકે જયંતી દીદી, મહાસચિવ બીકે કરુણાભાઈ, અધિક મહાસચિવ બીકે મૃત્યુંજયભાઈ, ગુજરાત ઝોનના પ્રમુખ ભારતી દીદી, આફ્રિકાના નિદેશિકા વેદાંતી દીદી, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. નીરજા ગુપ્તા, અમદાવાદના પોલીસ કમિશનર જે.એસ. મલિક, મહાદેવનગરની ઇન્ચાર્જ ચંદ્રિકા દીદી, શારદા દીદી અને નેહા દીદી સહિત મોટી સંખ્યામાં લોકો હાજર હતા। કાર્યક્રમમાં માઉન્ટ આબુમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।